આગામી વર્ષ 2026માં પવિત્ર હજ યાત્રા પર જનાર હાજીઓ માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગમાં પહેલા માળે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ 20 અને 21 ઓગસ્ટ 2025ના રોજ યોજાશે। આ અંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના ફિલ્ડ ટ્રેનર ઝહીર હકીમે આપેલી માહિતી અનુસાર આ કેમ્પમાં હાજીઓના આરોગ્યની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જરૂરી તબીબી પ્રમાણપત્રો ફિટનેસ સર્ટિફિકેટ રૂપે આપવામાં આવશે। અમે અત્યારે સુરત સિવિલ હોસ્પિટલ મજુરા ગેટ ખાતે કિડની બિલ્ડિંગ પહેલા માળે અમે અહીંયા ઊભા છે। હજ 2026ના અંદર હજ ઉપર જનારા સુરત જિલ્લામાંથી તમામ હજ યાત્રીઓ માટે મેડિકલ ફિટનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આવતી 20 અને 21 તારીખે। એના માટે હાલ સુરત ડિસ્ટ્રિક્ટના તમામ એફટી અને એફટી અમારી પૂરી ટીમ અહીંયા સર્વે કરવા માટે આવ્યા છે। સિવિલ હોસ્પિટલ તરફથી જે સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે અને કઈ રીતે મેનેજમેન્ટ રહેશે એનું એક સર્વે કરવા માટે આવ્યા છે। આવતી 20 અને 21 તારીખે સુરત જિલ્લામાંથી હજ 2026માં હજ યાત્રાએ જનારા તમામ હાજીઓનું ફિટનેસ મેડિકલ કેમ્પ 20 અને 21 તારીખે સુરત સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડિંગ પહેલા માળે મજુરા ગેટ ખાતે રાખવામાં આવેલું છે। હાજીઓને મેસેજ એ આપવા માંગુ છું કે ભાઈ પહેલા જે જગા ઉપર આપણે ફિટનેસ અને વેક્સિનનો કેમ્પ કરતા હતા એ હાલ જગા રિનોવેશનમાં ગઈ છે। તેના માટે આપણને સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ સાહેબને કિડની બિલ્ડિંગમાં પહેલા માળે જગ્યા ફાળવેલી છે અને બહુ સારી જગ્યા છે, વ્યવસ્થા પણ સારી કરવામાં આવેલી છે, જેથી કરી તમામ સુરત જિલ્લાના હાજીઓ જે હજ યાત્રાએ જવાના છે 2026માં તમામને હું મેસેજ આપવા માંગુ છું કે તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે કિડની બિલ્ડિંગ પહેલા માળે પોસ્ટમોર્ટમ રૂમની સામે પહેલા માળે તમારે આવવાનું રહેશે અને આવતી 20 અને 21 તારીખ અહીંયા મેડિકલ ફિટનેસ કેમ્પ રાખવામાં આવ્યો છે। આ વખતે સુરત જિલ્લામાંથી કરીબન 575 થી 600 જેટલા હજ યાત્રાએ જવાના છે અને તમામને મેડિકલ ફિટનેસ કરાવવું ફરજિયાત છે। તમે શું મેસેજ આપશો? તમારી ટીમ અહીંયા આવી છે, ટીમે આટલો ચેક કર્યો છે, હું એટલું મેસેજ જરૂરથી આપવા માંગીશ કે અમારા સુરત જિલ્લાની જે અમારી એફટી અને એફટીની જે પૂરી ટીમ છે સમગ્ર હરદમ હાજીઓની સેવા માટે અડધી રાતે ખડે પગે ઊભા રહે છે। જેવા કે ફોર્મ એપ્લિકેશનથી લઈ મેડિકલ ફિટનેસ કેમ્પ હોય, વેક્સિનેશન કેમ્પ હોય, હજ યાત્રીઓનો ટ્રેનિંગ કેમ્પ હોય, તેમજ આખા વર્ષ દરમિયાન જે પણ હાજીઓને તકલીફ પડતી હોય પ્રશ્નથી લઈ કે ટેકનિકલ વિભાગથી લઈ હરેક કામોના અંદર અમારી જે આ તમે ટીમ જોઈ રહ્યા છો એ સમગ્ર ટીમ ખડે પગે ઊભા રહીને સેવા આપે છે અને આ સેવા કોઈ પણ ચાર્જ લેવા વગર એ લોકો આપે છે। અને મારી તમામ હાજીઓથી દુઆ છે કે તમામ લોકો દુઆ કરે કે ભાઈ અમારા જે સ્ટાફ માટે જે ખિદમત કરે છે તમામ માટે દુઆ કરે અને આવાવાલા હજ 2026માં અમે પણ દુઆ કરીએ છીએ કે તમામ હજ યાત્રીઓની હજ સારી જાય અને સફળ બને એના માટે અમે પણ દુઆ કરીએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।